જૂનાગઢના કથિત તોડકાંડ એટલે કે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટના તોડકાંડમાં તરલ ભટ્ટની મુશ્કેલીઓ વધે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને મુશ્કેલી એવી છે કે તોડકાંડમાં તેમના સહયોગી રહી ચૂકેલા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને એએસઆઈ જાનીએ CRPC 164 પ્રમાણે સાક્ષી તરીકેનું એક નિવેદન જૂનાગઢની કોર્ટમાં આપ્યું છે. તરલ ભટ્ટની મુશ્કેલીઓ કેવી રીતના વધશે અને શું છે આખી ટેકનિકલ બાબતો તેની ચર્ચા કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટના જૂનાગઢના કથિત તોડકાંડની. તરલ ભટ્ટની યોજના હતી કે તેની પાસે જે બેંક ખાતાની વિગતો છે જેમાં શંકાસ્પદ વ્યવહારો થઈ રહ્યા છે અને ખાસ કરી ગેમિંગ અથવા ક્રિકેટ સટ્ટાના વ્યવહારો છે એવા એકાઉન્ટ તે SOG PI ગોહિલ પાસે સીઝ કરાવે છે અને આ ખાતાની સંખ્યા 386 હતી અને આ ખાતેદાર ખાતું ખોલાવવા આવે ત્યારે ASI જાની તેમની સાથે સોદો કરતા હતા એવો આરોપ તેમની સામે નોંધાયેલી FIRમાં લાગ્યો છે. પણ હવે ચિત્ર કંઈક જુદું આવી રહ્યું છે અને ચિત્ર એવું આવી રહ્યું છે કે તરલ ભટ્ટ સામે આ જે ફરિયાદ નોંધાઈ એ સીધી સાદી ને સરળ લાગતી નથી. તરલ ભટ્ટ સામે જે ફરિયાદ નોંધાઈ એ વાત સાચી છે કે અમારા સૂત્રો એવું કહ્યું કે તરલ ભટ્ટ એન્ડ કંપની જેનો તોડ કરવા માગતી હતી એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાથે સંકળાયેલા હતા, એના કારણે જ ફરિયાદ નોંધાઈ છે. પણ હવે આ મામલાની તપાસ ગુજરાત ATS કરી રહી છે અને ATS જે રીતના આગળ વધી રહી છે એ જોતા એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તરલ ભટ્ટ સામે બહુ મોટી રાજકીય નારાજગી છે, જેના કારણે ATS પોતાની ભૂમિકા બદલી રહી છે. આ કેસ નોંધાયા પછી આ કેસના આરોપીઓ છે 3 આરોપીઓ, જેમાંથી 2 આરોપી ઇન્સ્પેક્ટર ગોહિલ અને ASI જાની સૌથી પહેલા ATSની ગિરફ્તમાં આવી ચૂક્યા હતા એવું અમારા સૂત્રો કહે છે. પણ આ લોકોની ધરપકડ નહોતી કરી. આ બંને પોલીસ અમલદારોએ પોપટની જેમ બધું જ કહ્યું, કારણ કે તેમને પોપટ થવા સિવાય કોઈ રસ્તો નહોતો. આ તેમણે આખી બાજી ખોલી નાખી અને ત્યાર પછી તરલ ભટ્ટ પોલીસ કસ્ટડીમાં આવે છે, એટલે કે પકડાઈ જાય છે. તરલ ભટ્ટ 3 દિવસ 4 દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા પછી ATSને પણ ચૂનો લગાડવાનો પ્રયત્ન કરે છે. પણ હવે વાત એવી આવી છે કે PI ગોહિલ અને ASI જાનીને સાક્ષી તરીકે તેમણે નિવેદન આપ્યું છે. અમે અગાઉ કહી ચૂક્યા હતા કે આ મામલે તરલ ભટ્ટને બાદ કરતા ગોહિલને સરકાર છોડી મૂકવાના મત નીચે એટલે કે CRPC 169નો ઉપયોગ કરશે અને બિન તોહમત છોડી મૂકવામાં આવે એવી કોર્ટને ભલામણ કરશે. હવે થોડોક તેમાં ટ્વિસ્ટ આવ્યો છે કે 164ના નિવેદન આ 2 પોલીસ અમલદારો કરે છે, તેનો અર્થ એવો થયો કે આ બંને પોલીસ અમલદારો ATS પાસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છે અને એટલે જ તે 164નું નિવેદન કરાવી ચૂક્યા છે. બીજો મુદ્દો એવો આવે છે કે તાજના સાક્ષી આમને બનાવવામાં આવે, પણ તાજના સાક્ષી જેને બનાવવામાં આવે તેનો પહેલો નિયમ એવો છે કે તાજનો સાક્ષી આરોપી હોવો જોઈએ અને આરોપીએ તાજના સાક્ષી થવા માટે કોર્ટ સામે પહેલાં પોતાનો ગુનો કબૂલ કરવો પડે અને પોતે આ ગુનાહિત કૃત્યમાં કેટલે અંશે જવાબદાર છે તેવું કહેવું પડે. એટલે તો નક્કી છે જો ATS આ બંને અમલદારોને તાજના સાક્ષી બનાવવા માગતું હશે તો આ બંને અમલદારોએ પોતાનો ગુનો કહેવો પડશે. કેટલાક મિત્રોને એવી શંકા છે કે જો આમના નામ આરોપીની યાદીમાં છે, આ લોકો આરોપી છે, ATS પાસે છે, તેમના 164 થાય છે તો તેમની ધરપકડ કેમ થતી નથી? તો કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. તપાસ કરનાર અમલદારને કેટલાક વિશેષ અધિકારો મળ્યા છે. જો અમલદારને એવું લાગતું હોય કે બહાર રહેલો આરોપી જે કસ્ટડીમાં નથી તેવો આરોપી તેના તપાસના કામને નુકસાન નથી પહોંચાડતો, આ આરોપી ભાગી જવાનો નથી, આ આરોપી સાક્ષીઓને સાથે છેડછાડ કરી શકે તેવો નથી, તો તપાસ કરનાર અમલદારની સત્તા છે કે તેને ધરપકડ ન કરે. જ્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવે ત્યારે
આરોપીને કોર્ટમાં બોલાવવામાં આવે અને કોર્ટ નક્કી કરે કે જેની હમણાં સુધી ધરપકડ થઈ નથી તેવા આરોપીની ધરપકડ કરી તેને કસ્ટડીમાં લેવાની જરૂર છે કે નહીં તે કોર્ટે નક્કી કરવાનું હોય છે. એટલે પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીની હજી ધરપકડ નથી કરી, પણ નથી કરી તો એ ડીવાયએસપી એસએલ ચૌધરીનો વ્યક્તિગત અધિકાર છે. આપણે એ પણ સ્વીકારી લઈએ કે ડીવાયએસપી ચૌધરી જે કંઈ નિર્ણય કરે છે તે તેમના સિનિયર અને તેમની ઉપર રહેલી સરકાર કરતી હોય છે. એટલે આ માત્ર એસએલ ચૌધરીનો નિર્ણય ન હોઈ શકે. હવે તેમને 164ના નિવેદન થઈ ચૂક્યા છે. જોઈએ કે ટ્રાયલ દરમિયાન આ બંને 164ના નિવેદન આપ્યા પછી તાજના સાક્ષીનું નિવેદન આપવા તૈયાર થાય છે કે નહીં. સમય સાથે ઘણું બધું બદલાતું હોય છે, કારણ કે તરલ ભટ્ટ પણ પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ કરશે અને સમયની સાથે શું થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. તો અત્યારે અહીંયા અટકું છું. મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.